કોરોના પેશન્ટ્સ જોવામાં આવે તો એ વાત ઇઝીલી શેર નહીં કરી શકે, તો આ થેરાપી એમને ઇમોશનલી અમારી સાથે અટેચ કરવામાં હેલ્પ કરશે ને કમ્યુનિકેશન માટે વધારે યુઝફુલ થશે. અમે એવું આજે અમને એટલું રિલેક્સ ફીલ થયું છે ને એ જોઈને અમને લાગે કે ફિઝિયોથેરાપીમાં પણ આવી એક થેરાપી રાખવી જોઈએ. જ્યાં મેડિકલના બધા સ્ટુડન્ટ આપ જોઈ રહ્યા છો કે આટલા બધા સ્ટુડન્ટો છે અને આજની તણાવભરી જિંદગીમાં બે થેરાપી, હાસ્ય અને રુદન, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હાસ્ય ક્લબ તો આજે દુનિયામાં ચાલુ થઈ ગઈ છે અને ક્રાઇંગ ક્લબ, ક્રાઇંગ એટલે એમ કહેવાય છે કે માણસના મનમાંથી કચરો સાફ કરવા માટેની એક ઇઝી પ્રક્રિયા. અને આંસુમાં જે પોઈઝનનું જે તત્વ જેને કોર્ટિસોલ કહેવાય છે તે માનવ શરીર માટે બહુ હાનિકારક છે. તો નીકળી જવાથી માણસ એકદમ રિલેક્સ મહેસૂસ કરે છે. મેં પોતે પણ આજે પહેલી વખત આટલું જોયું કે આજે અમારું સમૂહ રુદન જે 5 થી 6 મિનિટનું હોય છે ને તેમાં 10 મિનિટ 12 મિનિટ થઈ જવા